સચિવ વિક્રમ મિશ્રી નેપાળની 2 દિવસની મુલાકાતે। ભારતના વિદેશ સચિવ શ્રી વિક્રમ મિશ્રી નેપાળની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે છે, જેનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે। નેપાળના વિદેશ સચિવ શ્રી અમુત બહાદુર રાયના નિમંત્રણ પર તેઓ કાઠમંડુ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાઠમંડુ પહોંચતા શ્રી મિશ્રીએ નેપાળમાં પ્રધાનમંત્રી શ્રી કે.પી. શર્મા ઓલી સાથે તેમના કાર્યાલય ખાતે મુલાકાત કરી હતી। આ બેઠકમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત મિશ્રી નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વિદેશ મંત્રી આરઝુ રાણદેવબા સાથે પણ મુલાકાત કરવાના છે। આ મુલાકાતને નેપાળના પ્રધાનમંત્રી ઓલીની આગામી સપ્ટેમ્બર મહિનામાં સંભવિત ભારત યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે। મિશ્રીની આ મુલાકાત ભારતની પડોશી પ્રથમ નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે અને બંને દેશો વચ્ચે નિયમિતપણે થતી ઉચ્ચ સ્તરીય મુલાકાતોની પરંપરાને આગળ ધપાવે છે। આ મુલાકાત દરમિયાન વિકાસ સહયોગ અને સંપર્ક વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે।